વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. આપણે આજે ફરી પાછું મળી રહ્યા છીએ. તો આ જે 7 ચર્ચાઓમાં આપણે સૌથી પહેલાં તો જે ગીતા મહાત્મ્યમ અને ગીતા ધ્યાનના શ્લોકો એના દરેક શ્લોકની સમજૂતી આપણે જોઈ અને આપણે કહ્યું હતું કે દર વખતે આપણે આ બધા શ્લોકોની આવૃત્તિ કરીએ છીએ જેથી આપણને ગીતાનું મહાત્મ્ય સરસ રીતે ખબર પડે અને આપણા મનમાં ભગવદ્ ગીતાના પાઠનું જે મહાત્મ્ય છે એ જ્યારે આપણે સમજી લઈશું ત્યારે જ આપણે ભગવદ્ ગીતાના સંદેશને વધારે સારી રીતે સમજી શકીશું, હૃદયગમ કરી શકીશું અને એનું પાલન કરીને આપણે આપણું માનવ જીવન ધન્ય કરી શકીશું. એટલા માટે વિસ્તારથી આપણે બધા શ્લોકોને અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો. ગીતા મહાત્મ્ય વિશે પણ જે દેશ વિદેશના વિભિન્ન વિદ્વાનો આપણા પછી પ્રાચીન હોય કે અર્વાચીન હોય એ બધા ભગવદ્ ગીતા વિશે શું કહે છે, શ્રી રામકૃષ્ણદેવ એમના અંતરંગ શિષ્યો શું કહે છે, આ બધીની પણ આપણે ચર્ચા આ પહેલાં કરી લીધી. અને આવી રીતે આપણે ભગવદ્ ગીતાના 7 જે પ્રવચનો પૂરા કર્યા. હવે આપણે ભગવદ્ ગીતાનો જે પ્રારંભ કરીએ પહેલા અધ્યાયના પહેલા શ્લોકથી. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધૃતરાષ્ટ્રની વાણીથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે અને કોણ કહે છે? સંજય કહે છે. તો એટલા માટે આનું થોડુંક આપણે પૃષ્ઠભૂમિ જાણવી જરૂરી છે. મહાભારત વિશે બધા જાણે છે. તો એ જે મહાભારતનું યુદ્ધ થયું એના જ ભાગરૂપે ઘણા લોકો એમ કહે છે કે ના, એ ગીતા તો પછી અલગથી લખાઈ છે, પણ મોટાભાગના વિદ્વાનો માને છે અને આમાં પણ આપણે શ્લોકમાં પણ જોયું કે મહાભારતના એક અંગ રૂપે જ ભગવદ્ ગીતા છે. તો એટલા માટે જો મહાભારતનો અંગ હોય તો ભગવદ્ ગીતાનો આવિર્ભાવ ક્યારે થયો? તો ભગવદ્ ગીતાનો આવિર્ભાવ આપણે ગીતા જયંતિ ઉજવીએ છીએ. માગસર મહિનાનો શુક્લ પક્ષની આપણે 11ના દિવસે એ આપણે ઉજવી, હમણાં થોડા વખત પહેલાં ઉજવી. તો એ શા માટે ઉજવીએ છીએ? કારણ કે તે દિવસે ગીતાનો પ્રારંભ થયો. તો ગીતાનો પ્રારંભ ક્યારે થયો? જ્યારે ગીતાનું ગાયન થયું. કે જે દિવસે આ ગીતાનું ગાયન ક્યારે થયું? મહાભારતના યુદ્ધમાં થયું. તો એમ કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં જે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે સંદેશો આપ્યો એ જ વેદવ્યાસે આ લખી રાખ્યો. અને પછી પ્રકટ ક્યારે કર્યો? લખી તો રાખ્યો હતો તે જ દિવસે, પરંતુ પ્રકટ કર્યો ધૃતરાષ્ટ્રના દેહ જવાના લગભગ 50-60 વર્ષ પછી. શા માટે? કારણ કે એમાં ધૃતરાષ્ટ્રની બધી વાતો આવે છે. ને ધૃતરાષ્ટ્ર જો જીવતા હોત તો અમસ્તુપણે બહુ દુઃખી હતા. બધા તો મરી ગયા હતા કૌરવ પક્ષે, એટલે બહુ દુઃખી હતા. પહેલેથી એ લોકોને કેટલી વાર કહેવામાં આવ્યું હતું પણ ન માન્યા અને સંપૂર્ણ સર્વનાશ એમણે જોઈ લીધો હતો. એમાં પાછું આ વેદવ્યાસની આ ભગવદ્ ગીતાનું પુસ્તક જુએ તેમને વધારે દુઃખ થાય. એટલે એમના મર્યા પછી એમના દેહ ગયા પછી વેદવ્યાસે એને પ્રકટ કર્યું. પણ સર્જન તો તે જ થઈ ગયું. મહાભારતના યુદ્ધનો પ્રારંભ અને ગીતાનો પ્રારંભ એક જ છે અને એ છે માગસર મહિનો. તો માગસર મહિનાની બીજી વાત પણ છે કે માર્ગશીર્ષોહમ વિભૂતિ યોગમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. એટલે માગસર મહિનાનું એ પણ મહત્વ શા માટે થયું કે તે દિવસ એ જ મહિનામાં આ ભગવદ્ ગીતાનું પ્રાકટ્ય થયું છે. અને એ જે મહાભારતના યુદ્ધની બધાને પૃષ્ઠભૂમિ ખબર છે કે કેવી રીતે આ યુદ્ધ થાય છે. કારણ કે પાંડુ અને ધૃતરાષ્ટ્ર બે ભાઈઓ હતા. ધૃતરાષ્ટ્ર મોટા ભાઈ હતા, પાંડુ નાના ભાઈ હતા. તો પિતાના ગયા પછી ધૃતરાષ્ટ્રને મોટા ભાઈને રાજ મળવું જોઈએ. પણ એ વખતના જમાનામાં નિયમ એવો હતો કે કોઈ અપંગ હોય કે
એને કોઈ પણ જાતનું ખોડ પણ હોય તો એ રાજા ન બની શકે, અને એટલા માટે પાંડુ રાજાને રાજા બનાવવામાં આવ્યા બહુમતથી, બધાના લીધા પછી કે આનું ધૃતરાષ્ટ્રને તો બનાવી શકાય એમ છે જ નહીં, કારણ કે અપંગ છે, એને આંધળા છે, એ દૃષ્ટિ નથી, એટલા માટે એ બનાવવામાં આવ્યા. હવે જ્યારે પાંડુ રાજા ગુજરી ગયા એના પછી દુર્યોધને કહ્યું, પોતાનો ક્લેમ કર્યો કે હવે હું રાજા બનીશ. કેમ? કારણ કે ઓરિજિનલ તો ધૃતરાષ્ટ્રનો જ અધિકાર હતો. હવે હું ધૃતરાષ્ટ્રનો પુત્ર, હું રાજકુમાર, હું પાઠકુમાર, મને મળવું જોઈએ. પણ પાંડુના જે સૌથી મોટા પુત્ર હતા યુધિષ્ઠિર, એ યુધિષ્ઠિર એ સૌથી મોટા ભાઈ હતા બધામાં, કૌરવમાં, પાંડવોમાં, બધામાં. એટલે સૌથી મોટાને જ રાજગાદી મળે એવો નિયમ હતો. તો નિયમ પ્રમાણે તો પાંડુના ગયા પછી યુધિષ્ઠિરને રાજ મળવો જરૂરી હતું. પણ દુર્યોધને કહ્યું નહીં, હું એના કરતાં મોટો છું. કેવી રીતે? કે ગર્ભમાં 2 વર્ષ સુધી હતો, એટલે ગર્ભમાં એનો આવિર્ભાવ થઈ ગયો તો યુધિષ્ઠિર પહેલા, પણ બહાર નહોતો નીકળતો. 2 વર્ષ સુધી તો અંદર જ ગયો, અને બહાર નીકળશે તો ગાંધારી પહેલાંથી જાણતી હતી એના બધા લક્ષણો જેવા હતા. અને જ્યારે જન્મ લીધો ત્યારે બધાએ એટલા બધા અમંગલ લક્ષણો થયા કે આખા કુળનો નાશ થઈ જશે એવી બધાએ ચેતવણી આપી હતી. ગાંધારીએ સમજાવ્યા ધૃતરાષ્ટ્રને કે આને અત્યારે જ પતાવી દેવો જોઈએ, નહીં તો આપણને બધાને પતાવી દેશે, આખા કુળનો નાશ કરી નાખશે. પણ ધૃતરાષ્ટ્ર એટલા મોહાંધ હતા, ગાંધારીની એક વાત સાંભળી નહીં. અને એ જ ખરેખર દુર્યોધન જ્યારે મોટો થયો ત્યારે પ્રતાપ શરૂ કર્યો કે હું આ રાજમાં હું જ બેસીશ, ગમે તેમ કર્યું. આવી રીતે ઘણી તકરાર થઈ. છેવટે બધાએ કહ્યું કે એક કામ કરો, અડધું કરી દો, અડધું રાજ આને મળે પાંડવોને, અડધું રાજ કૌરવને મળે. તો પાંડવો તો રાજી થઈ ગયા, કાંઈ વાંધો નહીં, અમે એનાથી શાંતિથી રહેશું. પણ આના પેટમાં આગ હતી, દુર્યોધનના પેટમાં. એટલે શકુની મામા સાથે મળી અને ખૂબ એ છેતરપિંડી કરી, ચોપાટ માટે બોલાવ્યા, અને એ લોકોને 13 વર્ષનો વનવાસ, 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ એ દેવડાવ્યું. દ્રૌપદી પણ હારી ગયા, દ્રૌપદીનું રાજસભામાં અપમાન કર્યું. આ બધું પાંડવોએ સહન કર્યું. પછી જ્યારે 13 વર્ષ પૂરા થઈ ગયા કે હવે અમારું અડધું રાજ પાછું આપો, કદાપી નહીં. દુર્યોધન કે હું નહીં આપું, કોઈ હાલતે નહીં આપું. છેવટે યુધિષ્ઠિર કહ્યું કે જો આપણે ભાઈઓ વચમાં બધે લડાઈ કરી બરાબર નહીં. શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમે સંધિ પ્રસ્તાવ લઈને જાઓ અને સંધિ કરાવી દો. અમારે લડવું ઝઘડવું નથી, અમારે શાંતિથી રહેવું છે, કાંઈ વાંધો નહીં કે અડધું રાજ ન આપે ને, ફક્ત 5 ગામડા અમને આપી દે. એના નામ પણ આપેલા છે, કયા ગામડા, 4ના નામ આપેલા છે. એ ગામડા મહાભારતમાં 4 ગામડાના નામ છે. આ 4 ગામડા તમે અમને આપી દો, અમે એનાથી સંતુષ્ટ રહીશું. આ સંદેશો લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ ગયા. બહુ સમજાવ્યો દુર્યોધનને, પણ દુર્યોધનને એક જ હતું કે મારે યુદ્ધ કરવું જ છે કોઈ પણ હાલતે. પછી જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એક કામ કરો, તમે 5 ગામડા આપી દો. દુર્યોધન કે 5 ગામડાની વાત કરો છો, એક સોયની અણી જેટલી જમીન પણ હું આપવા તૈયાર નથી. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન સમજી ગયા આ વિનાશ આ લોકોને બોલાવી રહ્યો છે, કોઈ બીજો ઉપાય જ નથી. કેટલું સમજાયું, માનતો જ નથી. વિશ્વરૂપ દર્શન પણ બતાવ્યું. જે વિશ્વરૂપ દર્શન 11મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં આપણે જોઈએ છીએ, અર્જુને બતાવ્યું, અને અર્જુન પછી કેટલી સ્તુતિ કરે છે. અને દુર્યોધનને એ જ બતાવ્યું તો દુર્યોધન કે ઓહ, મોટો જાદુગર છે આ તો કૃષ્ણ, એને જાદુ સમજ્યા. એણે ભક્તિ થવાને બદલે ઉલટાનો એને ગાળો દેવા લાગ્યા, તું તો જાદુ જ કરે છે, જાદુ કરીને આ બધું બતાવે છે, જાદુગર છે તું. એટલી ગાળો આપી શ્રી કૃષ્ણ ભગવાનને પણ. અને આવી રીતે કોઈ પણ હાલતે જ્યારે ન થયું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન નક્કી થઈ ગયું કે હવે યુદ્ધ થશે, યુદ્ધમાં જે જીતશે એને રાજ મળશે.
એ વખતના જમાનામાં એવી પ્રથા હતી કે કોઈ પણ રાજા પાસે જે રાજા પહેલાં જાય નિમંત્રણ લઈને કે તમે અમારા વતી લડો, એની સાથે એને લડવું પડે. આ એક વિચિત્ર પરંપરા હતી કે જે સૌથી પહેલાં જાય એની સાથે એને લડવું પડે. એક ક્ષત્રિય ધર્મ કે સૌથી પહેલાં મારી મદદ આણે માગી છે તો મારે એને મદદ કરવી જોઈએ. હવે અર્જુન તો કહે છે મારે તો શ્રી કૃષ્ણ ભગવાનની મદદ લેવી જ જોઈએ, એટલે શ્રી કૃષ્ણ ભગવાન પાસે પહોંચી જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન સૂઈ રહ્યા હતા, એટલે અર્જુન સામે ચરણોમાં બેસી જાય છે. ભગવાન ઉઠે ત્યારે હું મારી વિનંતી આપીશ. એટલામાં દુર્યોધન આવે છે. દુર્યોધનને પણ કહે છે મારે શ્રી કૃષ્ણ તો જોઈએ જ, એ મોટો જાદુગર છે, એ કંઈક કરામત કરશે, એ ઓલા પક્ષમાં ન જવું જોઈએ, સામેના પક્ષમાં ન જવું જોઈએ, એ બહુ મોટો જાદુગર છે. એટલે એ પણ આવ્યા. એણે જોયું ભગવાન સૂતા છે એટલે એના માથાની પાસે બેસી ગયો આવી રીતે. હવે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આંખ ઉઘાડી ત્યારે અર્જુન, કેમ અર્જુન, શું વાત છે? તો હાથ જોડીને કહ્યું આ યુદ્ધ થવાનું છે, આપ અમારા વતી લડો એ મારી ઈચ્છા છે. ત્યાં તો દુર્યોધન, અરે હું એને પહેલાં આવ્યો છું. ખરેખર એ પહેલાં આવ્યો હતો, આપણે બોલવામાં એ થઈ ગયું. દુર્યોધન પહેલાં આવ્યો હતો, એ કે હું પહેલાં આવ્યો છું, તમારે મારું વાત સાંભળવું જોઈએ. કે ભલે તું પહેલાં આવ્યો હોય પણ મારી નજર સૌથી પહેલાં અર્જુન ઉપર થઈ ગઈ છે, એટલે મારે અર્જુનની સૌથી પહેલાં અર્જુનની વાત સાંભળવી પડશે. તો દુર્યોધન કે ના ના, હું સૌથી પહેલાં છે, તમારે મારી પાસેથી મારી સામેથી મારા તરફથી યુદ્ધ કરવું પડશે. છેવટે શ્રી કૃષ્ણ ભગવાન એક કામ કરો, એક તરફ હું રહીશ પણ શસ્ત્ર નહીં ઉપાડું, અને એક તરફ મારી ચતુરંગી સેના, એક અક્ષૌહિણી સેના. એક અક્ષૌહિણી સેના એટલે એમાં એક અક્ષૌહિણી સેનામાં કેટલા લોકો હોય? એમાં 1,09,350 પાયદળ હોય એક અક્ષૌહિણી સેનામાં. 65,610 ઘોડા હોય, 21,870 રથ હોય અને 21,870 હાથી હોય. આ બધા મળીને એક અક્ષૌહિણી સેના થાય છે. અને આવી 18 અક્ષૌહિણી સેના મહાભારતના યુદ્ધમાં લડી હતી. અને કેવું ભયંકર યુદ્ધ થયું. અને આ 18 અક્ષૌહિણી સેનાનું કુલ હિસાબ થાય છે 47,23,920 સૈનિક. આટલા સૈનિકોએ ભાગ લીધો. છેલ્લે બૈચા કેટલા? પાંડવો 5 અને બીજા 5 10, બાકી બધા ખતમ. લોહીની નદીઓ વહી મહાભારતના સમયમાં. આખું સમસ્ત પૂરું ખતમ, જમીન ખતમ થઈ ગઈ લોહીની નદીઓથી, અને ફળદ્રુપ જમીન ન રહી. આખું ને આખું પરિવર્તન થઈ ગયું આખા ભારત વર્ષમાં આ મહાભારતના યુદ્ધને કારણે. એટલે કેટલું ભયંકર યુદ્ધ હશે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પૂછવામાં આવ્યું હતું કે ત્રીજા વિશ્વયુદ્ધ વિશે તમારા શું વિચારો છે? ત્યારે આઇન્સ્ટાઈને કહ્યું ત્રીજા વિશ્વયુદ્ધ વિશે હું વધારે કંઈ નહીં કહી શકું, પણ ચોથા યુદ્ધ વિશે હું કહી શકું કે ચોથું વિશ્વયુદ્ધ લાકડીથી અને પથ્થરથી રમાશે. એટલો અર્થ શું કે ત્રીજા વિશ્વયુદ્ધમાં આ પરમાણુ બોમ્બ ને બધાને કારણે સંપૂર્ણ પૃથ્વીનો એટલો મોટો વિનાશ થઈ ગયો હશે. મનુષ્ય જાતિનો, એ માનવ સભ્યતાનો એટલો વિનાશ થઈ ગયો હશે કે એકડે એકથી પાછું વિજ્ઞાન શરૂ થશે અને લાકડી અને પથ્થરથી લડવાનું શરૂ થશે પાછું ફરીથી. બધું ખતમ થઈ જશે. એટલું ભયંકર એ ત્રીજું વિશ્વયુદ્ધ રહેશે એમ આઇન્સ્ટાઈને ત્યારે કહ્યું. આજે આપણે જોઈએ છીએ કેટલા બધા એ હજી તો કેમિકલ વેપન નથી આવ્યા, બાયોલોજિકલ વેપન થોડાક આવ્યા, કેમિકલ વેપન પણ એનો યુઝ નથી શરૂ થયો. હજી ન્યુક્લિયર બોમ્બ બધા જીકાણા, તોય કેટલું આપણે જોઈએ છીએ કેટલું બધું નુકસાન ચારે તરફથી છે. આખા વિશ્વમાં મંદી આવી રહી છે આર્થિક ક્ષેત્રે. એ બધાનું, અને જે આટલું બધું આર્થિક બધા દેશોમાં આર્થિક આટલી બધી સંકળામણ થાય છે, આ બધાનું કારણ છે યુદ્ધ. કેટલા નાના મોટા યુદ્ધો બધી જગ્યાએ થઈ રહ્યા છે આજે વિશ્વમાં. પણ હજી સુધી એ ન્યુક્લિયર બોમ્બ કે કેમિકલ વેપન કે બાયોલોજિકલ વેપનનું શરૂઆત નથી થઈ. પછી તો કોણ જાણે શું થશે. પૂરીને પૂરી પૃથ્વીને 18 વાર સંપૂર્ણ રીતે વિનાશ કરવાની શક્તિ અત્યારે આપણી પાસે છે. સંપૂર્ણ રીતે 18 વાર વિનાશ થઈ જાય એટલા બધા શસ્ત્રો બધા જ દેશો પાસે છે. તો જે હોય, આ એવું ભયંકર યુદ્ધ હતું મહાભારતનું કે આટલા બધા 47 લાખ લોકો લગભગ બધા મરી ગયા.
તો આ જે જ્યારે કહ્યું કે એક અક્ષોણી સેના મારી એક તરફ રહેશે, પણ અર્જુન તરફ મારી નજર પહેલાં કહે છે, અર્જુન સૌથી પહેલાં એ કહે છે એના તરફ એનો સૌથી પહેલો નંબર રહેશે, પછી દુર્યોધન. દુર્યોધન કે હવે પતી ગયું, કોણ મૂર્ખ હશે કે નિશસ્ત્ર કૃષ્ણને લેશે? એક અક્ષોણી સેના, વિચાર કરો કેટલા બધા એમાં છે. એને એક અક્ષોણી સેના જ જોતી હતી, પણ અર્જુન કેવો મૂર્ખ દુર્યોધન સમજે છે કે એણે કીધું ના ભગવાન, મારે તમારે જોઈએ છે, એક અક્ષોણી સેના મને ન જોતી, તમે જોઈએ. આ જો કેમ પાંડવો જીતા? કારણ કે એમણે ભગવાનનો પક્ષ લીધો. આપણે જીવનના યુદ્ધમાં આપણે જીતી જશું જો ભગવાનનો પક્ષ લઈએ, ભગવાનનું શરણ લઈએ તો જીતી જશું. આ એનો નમૂનો છે, આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અર્જુને શ્રી કૃષ્ણ, ભલે નિશસ્ત્ર તો નિશસ્ત્ર, કે મારે ભગવાન જોઈએ, એણે એ પક્ષ લીધો. દુર્યોધન બહુ ખુશ થઈ ગયો કે મારે તે અક્ષોણી સેના જોતી હતી, આ બેવકૂફ નીકળો, સાવ મૂરખ, નિશસ્ત્ર કૃષ્ણને લઈને શું કરશે? પણ આપણે જોઈએ છીએ શ્રી કૃષ્ણ ભગવાન જ ગેમ ચેન્જર હતા. બધી જગ્યાએ એમણે જ પોતાની બુદ્ધિથી એ બધાએ કેટલા બધાને મરાવ્યા કૌરવ તરફથી. પણ એ એકમાત્ર કારણ અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને ચૂંટ્યા, એને પોતાનો આશરો બનાવ્યો, એનો શરણની શરણ લીધી, એટલે પાંડવો જીતી ગયા. જ્યાં ભગવાન છે ત્યાં જીત છે. યતો ધર્મસ તતો જય અને યતો ઈશ્વર તતો ધર્મ. જ્યાં ઈશ્વર છે ત્યાં જ જીત છે, જ્યાં ધર્મ છે ત્યાં જ જીત છે. અને ખરેખર તો આ મહાભારતનું યુદ્ધ ન્યાય અને અન્યાય વચ્ચેનું યુદ્ધ હતું, ધર્મ અધર્મ વચ્ચેનું યુદ્ધ હતું. આપણે જોઈએ છીએ કેટલા અધર્મી તે લોકો થઈ ગયા હતા. બધા કૌરવો કેવી રીતે દ્રૌપદીને આવી રીતે એમણે અપમાન કર્યું અને એવા કેટલા બધા અત્યાચાર કર્યા. પાંડવો પર પણ કેટલા બધા અત્યાચાર કર્યા. અડધું રાજ ન દેવું તો એટલા માટે કેટલી વાર મરાવી નાખવાના કેટલા બધા પ્રયત્નો કર્યા. ઝેર આપીને, લાડુમાં ઝેર આપીને, મહેલ આખો બાળીને કેટલી બધી વાર કૌરવે પ્રયત્ન કર્યા હતા. પણ દર વખતે ભગવાન શ્રી કૃષ્ણના એમના શરણ લેવાથી પાંડવો બચી ગયા છે છેવટ સુધી. દ્રૌપદી પણ એમની પણ લાજ રહી ગઈ કૃષ્ણ ભગવાનને કારણે. એકમાત્ર પાંડવોની જે પ્લસ પોઈન્ટ છે કે એ લોકો ભગવાનને પકડી રાખ્યા એટલે એ લોકો બચી ગયા અને એટલા માટે એમનો જીત થઈ. તો જે ગાંધારી પણ બહુ સમજાવવાનો પ્રયત્ન કરતો ધૃતરાષ્ટ્રને કે આ આખું ને આખું આપણું સમૂળગું નાશ પામશે કુળ, પણ તમે આ દુર્યોધનની વાત ન માનો અને આ લોકો 5 ગામ માગે છે, 5 ગામ આપી દો. પણ કોઈ હાલતે ધૃતરાષ્ટ્ર કહે છે હું જાણું છું પણ હું કાંઈ કહી નથી શકતો. પછી કોઈ વ્યાસ ભગવાને સમજાયું, મહર્ષિ વ્યાસે, કે આમાં સમસ્ત તમારા કુળનો નાશ થઈ જશે, આવું ન કરો. તમે ધૃતરાષ્ટ્રને કહે છે તમે મોહમાં અંધ થઈ અને આ સંપૂર્ણ કુળનો વિનાશ ન નોતરો, તમે દુર્યોધનને રોકો. ધૃતરાષ્ટ્ર કહે છે સંસારના બધા લોકો પુત્રને મોહમાં પાગલ છે, હું પણ પુત્રના મોહમાં પાગલ છું. હું લાચાર છું, હું પુત્રનો મોહ છોડી નથી શકતો. છેવટે એ પુત્રનો મોહ, કુપુત્રનો મોહ, પુત્રનો નહીં કુપુત્રનો મોહ, એ જ પોતાની નજરથી એને બધું વિનાશ ને બધું જોવું પડે છે. સંપૂર્ણ કુળનો નાશ થાય છે મહાભારતના યુદ્ધમાં. તો આ બેકગ્રાઉન્ડ જાણવું એટલા માટે જરૂરી છે કે જે આજે યુદ્ધ થયું ત્યારે જ્યારે વ્યાસ મુનિએ જોયું કે કોઈ હાલતે ધૃતરાષ્ટ્ર તૈયાર નથી થતા, કે ઠીક છે તો યુદ્ધ થશે તો હું તમને દિવ્ય ચક્ષુ આપું છું, દિવ્ય શક્તિ આપું છું, એ શક્તિથી તમે યુદ્ધને જોઈ શકશો. ધૃતરાષ્ટ્રે કહ્યું આખી જિંદગી મેં આ બંધ આંધળો હતો હું, મેં કાંઈ જોયું નથી અને આવા વિનાશ હું મારી આંખેથી જોઉં તો મને તમે ન આપો. એક કામ કરો, આ સંજયને આપો, સંજયને દિવ્યદૃષ્ટિ આપો અને એ મને આખા સમાચાર સંભળાવશે. અને એવી રીતે મહાભારતનું યુદ્ધ થયું. 10 દિવસો સુધી
રોજ સંજયે બધો રિપોર્ટ આપ્યો, આજે શું શું થયું. એને દિવ્ય દૃષ્ટિ મળી હતી અને દિવ્ય શક્તિ મળી હતી, જેથી સાંભળી પણ શકે. અને પછી રનિંગ કોમેન્ટ્રી આપતો હતો, આંખો દેખા હાલ. એ ત્યાં મહાભારતમાં યુદ્ધ થતું હતું, સંજય અહીંયા બેઠા બેઠા રાજમહેલમાં બેઠા બેઠા બધું જુએ છે અને ધૃતરાષ્ટ્રને બધું બતાવે છે. આવી રીતે 10 દિવસ થઈ ગયા. 10મે દિવસે પછી સંજયે કીધું કે ભીષ્મ પિતામહ મરી ગયા. જ્યાં કીધું ભીષ્મ પિતા મરી ગયા, સેનાપતિ મરી ગયા, ખતમ. ત્યારે ધૃતરાષ્ટ્ર એકદમથી ઊંઘમાંથી જાણે કે હે ભીષ્મ તો કે હા, ભીષ્મ પિતામહ સેનાપતિ એને આજે મરી ગયા છે. એને બહુ જ શોક લાગ્યો ત્યારે ધૃતરાષ્ટ્ર, કારણ કે એને પાકી ખાતરી હતી ભીષ્મ પિતા મારી સાથે છે, કોઈ હાલતે કૌરવો હારશે નહીં. ભીષ્મ પિતામહ એવા મહાન વ્યક્તિ, એવા મહાન સેનાપતિ. એ જ્યારે એનું ખબર સાંભળી ત્યારે ધૃતરાષ્ટ્રને કહ્યું હવે આપણે યુદ્ધમાં, એને પહેલી વાર ડર પેઠો કે આ યુદ્ધમાં આપણે હવે હારવાના છે, કારણ કે એને ભીષ્મ પિતામહ પર હતો. તો 10મે દિવસે ભીષ્મ પિતા મર્યા પછી ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે, અચ્છા મને ફરીથી બધું કહો. ત્યારે તે મેં સાંભળ્યું નહીં બરાબરથી, કારણ કે એને તો હતું કે આપણે તો જીતવાના છીએ. પણ હવે આ કર્યા પછી ધૃતરાષ્ટ્ર શું કહે છે? ગીતાનો પ્રારંભ, ભગવદ્ ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્ર ઉવાચ, પહેલો અધ્યાય, પહેલો શ્લોક. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં લડવા માટે એકઠા મળેલા મારા લોકોએ અને પાંડવોએ શું કર્યું તે મને કહે. અરે 10 દિવસથી એ જ કહેતો હતો પણ ત્યારે સાંભળ્યું નહીં. હવે એકદમ સફાળા જાયગા. શું થયું? અરે શું, આ કેવી રીતે આમ બધું થયું? શું થયું? મને પહેલેથી કહો ને, બધું વિસ્તારથી પહેલેથી મને કહો. તો શરૂઆતથી હવે બધું સંજય પાછું કહે છે. 10 દિવસ પહેલાની બધી વાત કહે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ. હવે જુઓ, સાયકોલોજીકલ તમે જુઓ, એનું મનોવૈજ્ઞાનિક તમે આનું આ કારણ જુઓ. શું કહે છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં લડવા માટે એકઠા મળેલા મારા પુત્રોએ અને પાંડવે શું કર્યું તે મને કહો. એટલે પાંડવો મારા નથી. આ જે ભેદ બુદ્ધિ પહેલેથી એનામાં છે. કૌરવોને પોતાના માને છે, પાંડવોને પરાયા માને છે. એ તો ધૃતરાષ્ટ્ર તો મોટા ભાઈ હતા, પાંડુના પણ મોટા ભાઈ. એ તો વડીલ હતા આખા પરિવારના, એના માટે બધા સમાન હોવા જોઈએ. પણ નહીં, મારા પુત્રો અને પાંડવો એટલે કે એ પારકા છે. એ બંને વચ્ચે શું થયું જરા કહો તો. પહેલો જ પ્રશ્નમાં આપણને જોઈએ છીએ કે ધૃતરાષ્ટ્રની જે એને ધૃષ્ટતા અને ધૃતરાષ્ટ્રનો મોહ અંધ, પોતાના પુત્રો પ્રત્યેનો મોહ, એ બધું આમાં આપણને સ્પષ્ટ દેખાય છે. કે છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. તો કુરુક્ષેત્ર દિલ્હીથી 107 માઇલ દૂર છે. એટલે હું પણ કુરુક્ષેત્ર ગયો હતો ઘણા વર્ષો પહેલાં. મને એમ કે કુરુક્ષેત્ર બહુ મોટું મેદાન હશે, કારણ કે આવડી મોટું મહાભારતનું યુદ્ધ થયા એવા હજારો સૈનિકો હોય, પણ એ તો નાનકડું મેદાન છે. અને કુરુક્ષેત્ર એ આખી ડિસ્ટ્રિક્ટ નથી, શહેર નથી, જિલ્લો નથી. એ તો બહુ મોટી આખી કમિશનરી છે, મોટો રિજન છે આખો કુરુક્ષેત્ર નામનું. કુરુક્ષેત્રની યુનિવર્સિટીનું નામ પણ કુરુક્ષેત્ર છે, કુરુક્ષેત્ર યુનિવર્સિટી પણ છે. તો મને એમ હતું કુરુક્ષેત્ર માટે એક મેદાન છે. મેદાન નથી, મેદાન છે ખરું, નાનકડું મેદાન એ લોકો બતાવે છે. ત્યાં જાઓ તો એક જગ્યાએ જેમાં અર્જુન, શ્રી કૃષ્ણ ભગવાન બેઠા છે, પાછળમાં અર્જુન બેઠો છે, એવી જાતનો રથ પણ એ લોકો બનાવ્યો છે, નાનકડું મંદિર પણ બનાવ્યું છે. પણ જે ખરેખરું જે કુરુક્ષેત્રનું મેદાન, એ લોકો કહે છે કે એ હસ્તિનાપુરની પાસે હતું. હસ્તિનાપુર ત્યારે રાજધાની હતી, દિલ્હીની આસપાસ હસ્તિનાપુર હતું, અને હસ્તિનાપુર એની રાજધાની હતી. એની આસપાસમાં આ કુરુક્ષેત્રનું મેદાન હતું. જે હોય તે, આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર શા માટે કહ્યું? તો કહેવાય છે કે
આ કૌરવોના જે પૂર્વજો હતા કુરુ અંશ, એ કુરુ અંશ દ્વારા ત્યાં ઘણા બધા ધર્મોના કાર્યક્રમો થયા હતા, ઘણા બધા યજ્ઞો કરવામાં આવ્યા હતા, ઘણા બધા અનુષ્ઠાનો કરવામાં આવ્યા હતા. એટલે ખરેખર એ ધર્મક્ષેત્ર હતું. અને ધૃતરાષ્ટ્રને એવું હતું કે આ ધર્મક્ષેત્રમાં જઈને કદાચ પાંડવોને સદબુદ્ધિ મળે અને સ્વીકારી લે અને યુદ્ધ બંધ થઈ જાય અને એ ગુલામી સ્વીકારી લે આપણી, એવું એને હશે વચમાં. તો આ ધર્મક્ષેત્ર એ કુરુક્ષેત્ર. અને બીજું એનું પાછું ઇન્ટરપ્રિટેશન ઘણા લોકો એમ કરે છે એ ખરેખર કુરુક્ષેત્રનું યુદ્ધમાં મહાભારત થયું નથી. આ મહાભારત તો આપણે અંદર ચાલી રહ્યું છે. સદપ્રવૃત્તિઓ અને દુષ્પ્રવૃત્તિઓ વચ્ચેનું આ યુદ્ધ છે. અને આ જે યુદ્ધ ચાલી રહ્યું છે આપણા શરીરમાં થયું છે, આ ધર્મક્ષેત્ર છે. આ ધર્મક્ષેત્રની અંદર એટલે કે આ શરીરની અંદર આ દુષ્પ્રવૃત્તિઓ અને સત્પ્રવૃત્તિઓ, મન છે, આપણે મનની અંદર બંને પ્રકારની પ્રવૃત્તિઓ છે. અને હંમેશા આપણે જોઈએ છીએ દુષ્પ્રવૃત્તિઓ વધારે હોય અને સત્પ્રવૃત્તિઓ ઓછી હોય કોઈનામાં પણ. તો પાંડવો ઓછા છે, એ સત્પ્રવૃત્તિઓના એ પ્રતિનિધિ છે, એના દ્યોતક છે. અને આ તરફ કૌરવો એ સંખ્યામાં વધારે છે. રાક્ષસો હંમેશા સંખ્યામાં વધારે હોય અને આ દુષ્ટો પણ સંખ્યામાં વધારે હોય. તો એટલા માટે થઈને આ જે કૌરવ અને પાંડવો એ બંને વચ્ચેનું જે યુદ્ધ થયું એને ધર્મક્ષેત્ર અથવા કુરુક્ષેત્રની અંદર આ યુદ્ધ થયું. એના બે પ્રકારના મિનિંગ છે. આમ તો બીજા ઘણા બધા અર્થ છે, એના વિશે વિસ્તારથી વાત કરીશું. પણ આ બે વસ્તુ છે કે ખરેખર યુદ્ધ થયું કૌરવ અને પાંડવ વચ્ચે, એક ઐતિહાસિક ઘટના ઘટી એમ કેટલાક માને છે, મોટા ભાગના. કેટલાક એમ માને છે કે ના, આ એક રિપ્રેઝેન્ટેટિવ યુદ્ધ છે કે જે ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ છે, ન્યાય અને અન્યાય વચ્ચેનું યુદ્ધ છે. અને આપણને એનાથી એટલી શિખામણ મળે છે આ મહાભારતના ગ્રંથમાંથી કે આપણે અન્યાયનો સામનો કોઈ બહાર સમાજમાં જો સજ્જનો પર દુર્જનો દ્વારા અત્યાચાર થતા હોય તો આપણે સજ્જનોનો પક્ષ લેવો જોઈએ અને દુર્જનોનો દૂર થાય, દુર્જનોને બરાબર ઉચિત દંડ મળે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. આ એક મેસેજ આપણને મહાભારતમાંથી મળે છે. અને ત્રીજો મેસેજ મળે છે કે આ જે યુદ્ધ છે ધર્મ અને અધર્મ વચ્ચેનું, એ યુદ્ધ ખરેખર આપણા મનની અંદર બધાની અંદર એક મહાભારત છે. અને એમાં દુષ્પ્રવૃત્તિઓ અને સત્પ્રવૃત્તિઓ એ બંને વચ્ચેનું આ યુદ્ધ છે. તો આવી રીતે એના ઘણા બધા એના ઇન્ટરપ્રિટેશન થઈ શકે એમ છે. આપણે એના વધારે વિસ્તારથી હમણાં નહીં જઈએ, પછી જ્યારે સમય આવશે ત્યારે આપણે એની વાતો કરશું. તો અત્યારે આપણે પહેલા શ્લોકમાં શું કહ્યું? ધૃતરાષ્ટ્ર ઉવાચ. એટલે ખાસ વ્યાસદેવે જે વરદાન આપ્યું હતું એને કારણે સંજય દિવ્ય દૃષ્ટિથી જોઈ અને ફરી પાછું વર્ણન કરે છે પહેલા 10 દિવસનું. એ અહીંયાથી ત્યાંથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે કે જ્યારે સંજય ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે, જ્યારે ખબર પડી કે ભીષ્મ પિતામહ એ આજે હનન થઈ ગયા એમનું, અને યુદ્ધક્ષેત્રમાં માર્યા ગયા અને બાણ શૈયા પર બેઠા સૂતા છે, બાણોની શૈયા એના ઉપર સૂતા છે અને મરી ગયા છે. ત્યારે આહત થઈ ગયા છે અને મરી પણ ગયા છે અને બાણશૈયા પર સૂતા છે, લગભગ મરી ગયા એટલે કે એ મૃત્યુશૈયા પર છે. ત્યારે પછી ધૃતરાષ્ટ્રને ફરી પાછું કહે છે કે ત્યાં મારા જે પુત્રો એટલે કે કૌરવો અને પાંડવો એ બંને લોકોએ શું કર્યું, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં બંને મળ્યા પછી શું થયું એનું વર્ણન પૂછે છે. એટલે એના વર્ણનમાં આ સંજય કહે છે, સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધન સદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. પાંડવ સેનાને યુદ્ધ માટે ગોઠવાયેલ જોઈને રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો અને શબ્દ બોલ્યો. દ્રોણાચાર્ય પાસે, કારણ કે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય આ બે મેઇન એ લોકોના હતા. સેનાપતિ હતા ભીષ્મ પિતામહ, પણ દ્રોણાચાર્ય પાસે ગયો
દુર્યોધન આમ તો બુદ્ધિ તો જબરદસ્ત હતી, એની ખૂબ બુદ્ધિ હતી, દુર્બુદ્ધિ હતી પણ હતી બુદ્ધિ તીક્ષ્ણ. એટલે એને ખબર છે કે પહેલાં આપણે કોને આપણે સાથે, કારણ કે એને મનમાં ને મનમાં ડર છે કે દ્રોણ ગમે આપણા ભલે આપણા પક્ષમાં ત્યારે લડી રહ્યા છે, પણ અર્જુન પ્રત્યે, અર્જુન એનો પટ્ટ શિષ્ય છે અને અર્જુન સામેના પક્ષમાં છે, ગમે ત્યારે એ દલ બદલી શકે, પક્ષ પલટાવી શકે, એવો એને ડર છે. એટલે એને સારું લગાડવા માટે કે કમસે કમ એ આપણે પાર્ટીમાંથી ન જાય. ભીષ્મ પિતામાં તો છે જ, પણ દ્રોણાચાર્ય જો હશે તો મુશ્કેલ થાય. દ્રોણાચાર્ય જવાની પૂરી શંકા છે. કેમ? અર્જુન એનો પટ્ટ શિષ્ય, ગમે ત્યારે પટ્ટ શિષ્ય પ્રત્યેના પ્રેમને કારણે જો સામેની પાર્ટીમાં જાય તો આપણે બધું ખતમ થઈ જશે આપણો ખેલ. એટલે ભીષ્મ પિતા પાસે ન જઈ અને જાય છે દ્રોણ પાસે. આચાર્ય મુપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. દુર્યોધન ત્યાં આ સામે જોયા પાંડવો ગોઠવાઈ ગયા છે યુદ્ધમાં, એટલે તરત જ જઈને દ્રોણ એમના જે આચાર્ય છે એમને પોતે વાત કરે છે. શું કહે છે? પશ્યૈતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમુમ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. જો વાત મોઢામાંથી બહાર નીકળી જ ગઈ એના. હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે ગોઠવેલી પાંડવોની આ મોટી સેના જુઓ. જોયું ને? એણે કહી દીધું કે આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ એના પુત્રે ગોઠવેલી પાંડવોની આ મોટી સંખ્યા જુઓ. એટલે એક રીતે ટોન્ટ કરી દીધો કે તમારા જે બુદ્ધિમાન શિષ્ય છે એણે આ સંખ્યા ગોઠવી છે, એટલે તમે તો એના કરતાં ઉપર છો, તમારા માટે તો મગતરા છે. તમારા શિષ્યએ આ બધું ગોઠવું છે સામેની સેના, તમારા માટે શું છે? ચણા મમરા છે ને મારવા. તો હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે ગોઠવેલી પાંડવોની આ મોટી સેના જુઓ. પછી દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન એ દ્રોણાચાર્યનો બુદ્ધિશાળી શિષ્ય હતો, એટલે એની વાત કહે છે. પછી વિગતો અપાઈ છે. અત્ર શુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનવ વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ દૃષ્ટકેતુશ્ચેકિતાન કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતી ભોજશ્ચ શૈભ્યશ્ચ નરપુંગવ યુધાન્મન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથા. બધાનું વર્ણન કરે છે. અહીં ભીમ અને અર્જુન સમા મહાન બાણાવાળી યોદ્ધાઓ છે, એનું વર્ણન કરે છે સામેની સેનાનું. ભીમ અને અર્જુન સમા મહાન બાણાવાળી યોદ્ધાઓ છે. યુયુધાન છે, વિરાટ છે, દ્રુપદ છે, વીર ધૃષ્ટકેતુ છે, ચેકિતાન છે, વીર્યવાન કાશીરાજ છે, પુરુજિત છે, કુંતી ભોજ છે અને શૈબ્ય જેવા નરપુંગવો, સમર્થ યુધામન્યુ અને બહાદુર ઉત્તમ ઓજસ, સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદી પુત્રો બધા મહારથીઓ છે. એટલે દ્રોણને કહે છે આચાર્યને, તૈયાર થઈ જાઓ, આ બધા સામે જે છે એક એકથી એક મહારથી છે, એટલે સારી રીતે લડવું પડશે. એનો પણ સંદેશ આપી દીધો. પછી પોતાના ગુરુ દ્રોણાચાર્યને દુર્યોધન પોતાના સૈન્યની વાત કરે છે. અસ્માકમ તુ વિશિષ્ટાયે તાન્ની બોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રવીમિતે. હે દ્વિજોમાં ઉત્તમ, હવે આપણા સૈન્ય વિશે હું કહું છું. આપણા પક્ષના વિશિષ્ટ નાયકોના નામ હું આપને આપું છું. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપંશ્ચ સમિતિંજય અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદસ્તિથી જયદ્રથ. સૌપ્રથમ આપ છો, સૌથી પહેલા કે તમે આપ, ત્યાંથી શરૂઆત થઈ છે કે આપ સૌથી મોટા. પછી કહે છે પછી ભીષ્મ, ભીષ્મને પછી રાખ્યું. જો સેનાપતિ છે પણ ભીષ્મને પછી કીધા. આ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ. સૌ પ્રથમ આપ, પછી ભીષ્મ, કર્ણ, યુદ્ધ વિજેતા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, જયદ્રથ અને સોમદત્તનો પુત્ર. તો કર્ણ યુધિષ્ઠિર અને બીજા પાંડવોનો જ્યેષ્ઠ ભાઈ છે, બધાને ખબર છે. કુંતીનો જ્યેષ્ઠ પુત્ર છે, પણ એ સમયે એમને આ વાતની જાણ ન હતી. એ રહસ્ય હતું, એટલે કર્ણ કૌરવ પક્ષે હતો. કૌરવને ખબર નહોતી, એટલે કૌરવ પક્ષેથી લડતો હતો. એને ખબર નહોતી કે આ લોકોનો સગો ભાઈ છે.
અન્ય ચ બહવ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા. યુદ્ધમાં કુશળ એવા બીજા અનેક વીરો શસ્ત્ર સજ્જ થઈને મારે માટે પોતાનું જીવન તજી દેવા તૈયાર થઈને ઊભા છે. એમ કહે છે કોણ? દુર્યોધન. કોને કહે છે? દ્રોણને. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ તિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. કહે છે ભીષ્મથી રક્ષાયેલું આપણું સૈન્ય અમર્યાદિત છે, ત્યારે ભીમ વડે રક્ષાયેલું એમનું સૈન્ય નાનું ને મર્યાદિત છે. શું કહ્યું છે? અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. આ ભીષ્મ દ્વારા રક્ષેલું, એમની રક્ષા પામેલું આપણું જે સૈન્ય છે એ અપર્યાપ્ત છે, અને ભીમ દ્વારા જે રક્ષિત છે એ પર્યાપ્ત છે. હવે એના બે મિનિંગ થઈ શકે. એક તો આ મિનિંગ થઈ શકે કે ભીષ્મથી રક્ષાયેલું આપણું સૈન્ય અમર્યાદિત છે, અને ભીમ વડે રચાયેલું એમનું સૈન્ય નાનું ને મર્યાદિત છે. પણ બીજા લોકો શું કહે છે? ના, અપર્યાપ્તમ એટલે પર્યાપ્ત છે આપણા માટે, બરાબર એ આપણે, એ લોકો પર્યાપ્ત છે, આપણે અપર્યાપ્ત છીએ. એ બીજો એનો મિનિંગ એવો થાય કે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. અપર્યાપ્ત છે એટલે અનલિમિટેડ છે, અને પર્યાપ્ત આપણું તો પર્યાપ્ત છે, નાનકડું છે. એવું ઊંધો અર્થ પર થઈ શકે. હવે આ છે ને, આમાં બંને મિનિંગ નીકળે છે. કેટલાક કે છે પહેલો મિનિંગ, કેટલાક કે છે બીજો મિનિંગ. અને આવા કૂટ શ્લોકો આખા મહાભારતમાં છે, હજારો શ્લોકો છે. એનું કારણ શું છે? કૂટ, આને કૂટ શ્લોક કહેવાય, કે તેમાં તમારે ખૂબ વિચારવું પડે કે આનો અર્થ શું થાય છે. ઊંધો અર્થ પણ થઈ શકે છે, કેવી રીતે લ્યો છે એના ઉપર આધાર રહે છે. તો એની આપણને બધી ખબર છે. જ્યારે વ્યાસદેવ ભગવાને કીધું કે મારે મહાભારત લખવું છે, હવે એમાં ઓરિજિનલ મહાભારતમાં 1,00,000 શ્લોકો છે. હવે 1,00,000 શ્લોકો, અને કોઈ કે ભારત નામનો નાનો ગ્રંથ છે, એમાં 18,000 શ્લોકો છે. કોઈ કહે છે પહેલાં ભારત નામનો ગ્રંથ હતો, પછી એમાં થોડું થોડું ઉમેરવામાં આવ્યું અને પછી મહાભારત થયું. કોઈ કહે છે નહીં, પહેલાં 1,00,000નું મહાભારતનું રચના થઈ, પછી એમાંથી નાનું ભારત નામનું એક પુસ્તક બનાવવામાં આવ્યું 18,000 શ્લોકોનું. એમ વિદ્વાનોમાં મતભેદ છે, જે કંઈ હોય. પણ જે 1,00,000 શ્લોકોનું આપણે સર્જન કરવું હોય તો કોઈ લખે તો થાય ને. વ્યાસ મુનિ એટલે એમણે ગણેશપતિને યાદ કર્યા. તમે જાઓ બદ્રીનાથમાં એક ગુફા પણ બતાવશે જ્યાં આનું સૃજન થયું છે મહાભારતનું, વ્યાસ મુનિએ સૃજન કર્યું. તો ગણપતિ દાદાએ કે તમે આવી રીતે તમે આ જો શ્લોકો લખો તો પછી મારું આ આટલા બધા શ્લોકો લખવાનું છે, તો તમે પોતે લખો, હું ડિક્ટેશન આપું, તમે લખતા જાઓ. ગણેશ ભગવાને કીધું ઠીક છે, કાંઈ વાંધો નહીં. પછી એણે લખવાનું જે શરૂ કર્યું તો એવા જલ્દી લખે કે હવે વ્યાસદેવને કાંઈક તો વિચારવું પડે ને નેક્સ્ટ શ્લોક માટે, ક્યાં બેસાડવું, કેવી રીતે બધું એનો છંદ બેસાડવો પડે. આ તો એટલા જલ્દી આની જબરદસ્તી ભગવાન આપણે ગણેશ ભગવાનની. એટલે વ્યાસ મુનિએ પછી શરત મૂકી, જો તમે, ગણેશ ભગવાને શરત મૂકી હતી, જો તમે વાંચવા બંધ કરી દેશો તો હું પછી બંધ કરી દઈશ. એક વાર તમારે વિસામો નહીં લેવાનો, હું વિસામો નહીં લઉં, તમે વિસામો લ્યો. જો તમે વિસામો લીધો તો પછી હું બંધ કરી દઈશ બધું, પછી નહીં. તો કે નહીં, તમને વિસામો નહીં લેવા દઉં. પણ પછી તો એમને લાગ્યું કે આ તો, એમણે પછી શરત મૂકી, તમે કોઈ પણ શ્લોક સમજ્યા વગર નહીં લખો. તો કે ચાલો કાંઈ વાંધો નહીં. હવે વચમાં આવા શ્લોક નાખી દીધા કે ગણપતિ દાદાને પણ વિચાર કરવો પડે કે આ પર્યાપ્તમાં શું શબ્દ છે, પર્યાપ્તમ અપર્યાપ્તમ કહેવા શું માગે છે. આ બધું વિચારતા પાછા વ્યાસ મુનિના બીજા 40-50 શ્લોક થઈ ગયા, મનમાં રચના કરી દીધી, ફટાફટ કહી દીધું. તો આને કૂટ શ્લોકો કહેવાય છે, કે જેનો અર્થ થોડોક દ્વિઅર્થી હોય અથવા સમજવામાં તકલીફ હોય. તો આવી રીતે કહે છે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ તિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. તો એક શબ્દ એનો અર્થ એવો થયો, ભીષ્મથી રક્ષાયેલું આપણું સૈન્ય અમર્યાદિત છે, ત્યારે ભીમ વડે રચાયેલું એમનું સૈન્ય નાનું છે, તે મર્યાદિત છે. અથવા ઊંધો પણ અર્થ થઈ શકે. તો જે કંઈ હોય, ઊંધો અર્થ
એટલા માટે સ્વાભાવિક છે એ લેવાનું, કારણ કે જાણે કે દુર્યોધન દ્રોણાચાર્યને કહેવા માગે છે કે આપણે આને સાધારણ રમત નહીં સમજતા, બહુ મોટું યુદ્ધ છે અને એ લોકો બહુ ભયંકર છે. આપણું તો મર્યાદિત છે, પણ એ લોકોનું બહુ મોટું છે. એટલે આપણે સરખી રીતે લડાઈ કરવી પડશે એવો પાનો ચડાવવા માટે જાણે કે કહે છે. અથવા બીજી રીતે હોઈ શકે કે એક સાયકોલોજીકલ ઇફેક્ટ કે ભીષ્મથી રક્ષાયેલું આપણું સૈન્ય અમર્યાદિત છે, તમે ચિંતા નહીં કરો, અને એ લોકોને તો સાવ મર્યાદિત છે અને તમે ત્યાં સામે છો, પછી શું જોઈએ. એટલે પાનો ચડાવવા માટે બેમાંથી એક પણ કંઈ કીધું હશે, જે કંઈ હોય, પણ બંને મિનિંગ સાચા, બંને મિનિંગ થઈ શકે, બંને અર્થ થઈ શકે. અયનેષુ ચ સર્વેષુ યથાભાગમ અવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષંતુ ભવંત સર્વ એવ હિ. હવે સેનામાં સૌ પોતાને સ્થાને વ્યવસ્થિત રહીને તમે સૌ ભીષ્મને ટેકો આપો અને એમનું રક્ષણ કરો. જો કેવી રીતે કહે છે, ભીષ્મ સેનાપતિ છે. સેનાપતિ એ બધું કેવું જોઈએ કે શું કોણ શું કરશે. દુર્યોધન શું કહે છે? દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે હવે સેનામાં સૌ પોતાને સાથે વ્યવસ્થિત રહીને તમે સૌ ભીષ્મને ટેકો આપો, એનું રક્ષણ કરો. શા માટે રક્ષણ કરે? એમનું રક્ષણ શા માટે? ભાઈ ભીષ્મ પિતામહ છે, એ બીજાને તમારું રક્ષણ કરશે કે તમારે ભીષ્મનું રક્ષણ કરવાનું? ના, એ લોકોની સેવા અમર્યાદિત છે, અપર્યાપ્ત છે. આપણું પર્યાપ્ત છે, આપણું તો સીમિત છે. એ કહેવા માટે કે આપણે ભીષ્મને ટેકો આપવો જોઈએ ને ભીષ્મની રક્ષા કરવી. એક કાંકરે બે પક્ષી વિંધા. આ તરફ દ્રોણાચાર્યને મોટા કર્યા કે તમે ભીષ્મ કરતાં મોટા છો, તમારે ભીષ્મની રક્ષા કરવાની છે, ઓલા ભલે સેનાપતિ છે તોય. અને ભીષ્મને પણ ખુશ કર્યા કે અમે તમારી સાથે છીએ, તમે ચિંતા નહીં કરો, અમે બધા તમારી રક્ષા કરશું. ભીષ્મને પણ ખુશ કર્યા. આવી રીતે દુર્યોધન એકદમ દુષ્ટ બુદ્ધિ, એની હંમેશા દુર્યોધન બુદ્ધિ ચાલુ જ છે. તસ્ય સંજયન હર્ષમ કુરુવૃદ્ધ પિતામહ સિંહનાદ વિનોદ્યોચય શંકપ દદ્મ પ્રતાપન. આવી રીતે જ્યારે પાનો ચડાવ્યો દુર્યોધને ખૂબ ભીષ્મ પિતામહને, અમે બધા તમારી રક્ષામાં છીએ, ચિંતા નહીં કરો, આવી રીતે જ્યારે કહ્યું અને બધાને કીધું તમે સૌ ભીષ્મને ટેકો આપો, ત્યારે ભીષ્મ પિતામહને એકદમ પાનો ચડી ગયો. તરત સૌથી પહેલાં એમણે શંખ ફૂંક્યો. પછી કુરુક્ષેત્રમાં વૃદ્ધ એવા ભીષ્મ પિતામહે દુર્યોધનને રાજી કરવા, કારણ કે દુર્યોધન જાણી કરીને ચીટીઓ ભરે છે કે હવે તો તમે શંખ કરો, અમે તમારી રક્ષા કરીએ છીએ, તમારે અમારી રક્ષા, તોય અમે તો બધાને કીધું તમારી રક્ષા કરે છે. પછી કુરુક્ષેત્રમાં વૃદ્ધ એવા ભીષ્મ પિતામહે દુર્યોધનને રાજી કરવા સિંહનાદ કર્યો અને પછી પોતાનો શંખ ફૂંક્યો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ.